એક પણ ગુનાને જાતો ન કરે ને ન્યાયાધીશ કહેવાય, પણ એકવાર એને ચરણે વયા જાવ અને હજારો ગુનાને માફ કરી દે, એનું નામ દ્વારકાધીશ કહેવાય. ભલા માણા, ઈ કૃષ્ણ છે, ઈ કનૈયો છે. કૃષ્ણ કૃષ્ણ છે. આમ જો સુદામા એક જ વાર ગયા ને ગીગાભાઈ દ્વારકા, તો ઝૂંપડીઓના પૂળા ડફો ડાફ ઉડી ગયા, સ્લેબ ભરાઈ ગયા. નથી લાગતો એવું આપણને? કોને ઝૂંપડું રહ્યું એ તો મને દેખાડો. ધાબા થઈ ગયા, ધાબા. પછી સુદામા જેવા દ્વારકાથી ઘરે આવ્યા, એને કઈ માગ્યું નહોતું, કૃષ્ણે કઈ કીધું નહોતું. પણ દ્વારકાથી જ્યાં પોરબંદર સુદામા આવ્યા એટલે જોયું તો ત્યાં તો રાજમહેલ બની ગયેલો, જાય ની ઝૂંપડી હતી. હવે આને બિચારાને એ ખબર નહીં કઈક સુદામાને, એટલે એનું ઝૂંપડું ગોતે નેજા માંડી માંડી. પણ જ્યાં ઝૂંપડું હતું ને કે ભાઈ અહીંયા મોટો મહેલ થઈ ગયો. સુદામા રડ્યો બહુ, એકલો એકલો. અરે રે, કેટલા દી રોકાઈ ગયું ખબર ના રહી. મારા છોકરા મારા બૈરા એકલા હતા, એને કોકે કાઢી મૂક્યા લાગે, ત્યાં મોટો મહેલ કરી નાખ્યો. આની કરતા તો ન ગયો હોત તો સારું હતું. કૃષ્ણ આદર્શ રૂપમાં જોવે છે, કનૈયો હસે છે. વાહ સુદામા, વાહ સુદામા. મહેલ હતો એની ફરતા સુદામા લાકડીને ટેકે ટેકે ધ્રુજતા ધ્રુજતા આટા મારે છે. મહેલના જોરાણી ઉભેલા સુદામાના પત્ની સુદામાને જોઈ ગયા, હાથ કર્યો, એ ભૂદેવ આ અંદર ભી આવો. કોણ? અરે ઉપર તો જુઓ. ગોરાણીને જોયા. ગોરાણી ત્યાં શું કરો છો તમે? કોકના મકાને શું કરો છો? કોકના ઘરે શું કામ ગયા? ગોરાણી કે અંદર તો આવો, પછી વાત કરું છું. અંદર જાય છે સુદામા. ગોરાણી દંડવત પ્રણામ કરે છે. ભૂદેવ આ કોકનું મકાન નથી, તો તમે દ્વારકા ગયા ને, દ્વારકાધીશે એ બધી વ્યવસ્થા કરી નાખી. અમારા દ્વારકાધીશે બધું કર્યું છે. અરે રે, મને કીધું નહીં. સાહેબ લાયકાત મેળવી લ્યો, કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે, કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું. કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી જાવ કે આમાં વયું જવાય તો પછી બારું ન નીકળે. પણ ઘડીક તમને આમ હવાઈણ મારે, મેં કીધું ને કે તમને આનંદ કરાવો છે, પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો વયું જવાય. પણ એ સુદામાની મારે તમને વાત કરવી. સુદામા પછી કૃષ્ણનો ફોન આવ્યો, પછી તો બધું હોય ને, જીઓ કાર્ડ નાખેલું ઘરનું. અરે રિલાયન્સ તો સોચ રાખા, કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં. હે કોકિલા બેને દાંત કાઢતા, સારું કર્યું મારા છોકરાએ જીવો જીને દો લાવ્યા. એ પાછા હાવ દેશી છો. હા જતો કોકિલામાં હા આપણી ધજામાં હતા ને દ્વારકા લહેર કરી બધા. ગોરદાદા રાજી થઈ ગયા. પછી બાપુ દ્વારકા ઘણી વાર જતા હોય ને એટલે પૂંજારીના ફોન આવે, કેટલે પગ્યા કેટલે પગ્યા. એટલે મેં પાછા એ કોઈ દી કાંઈ લે નહીં ત્યારે એમ થાય કે કાંઈ. પછી એકવાર બાપુને મેં પૂછેલું, બાપુ જ્યારે દ્વારકા જાવ એટલે પૂંજારી બહુ પૂછે કેટલે પગ્યા. એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં? તો આપણે કે હા. એટલે આપણે વારા ઘડીએ ફોન કરીએ ને, કેટલે પગ્યા? એરપોર્ટ આવી ગયા, ગાડીવાળો મળી ગયો, નીકળી ગયા ભાવનગર બારા, કેટલે પગ્યા? બુધેલ વટી ગયા. નહીં આપણે ખબર જ છે કે હવે 1.5 કલાક થશે, એ પેલા કલાક પેલા આવવાના નથી. છતાં આપણે 15 મિનિટે શું કામ એને ફોન કરી કે અંદરથી રહેવાતું નથી, ક્યારે આવે ને આનંદ કરીએ. તો એમ મને કે અહીંયા લાખો માણા દર્શને આવતા હોય, પણ અમુક છોકરો આવતો હોય ને તો એને લાડ લાગતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુનો ભણે માંડ આજ ઘીરે આવે છે, તો કેટલે પગ્યો હાલ પૂછી લઉં. તો એ મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂંજારીને પ્રેરણા કરે, પૂછતો કેટલે પગ્યો માયલું. એની આગળ તો માયલું હું નાનું જીવડું ન કહેવાય. હા તમે પ્લેનમાં નીકળો ને પછી આપણા ખેતરો જોઈજો,
બાકસ જવડા જવડા દેખાય ત્યારે આપણે એમ થાય કે આ બાકસ હેઠા દેખાતા ને એ હેઠા તો આપણે બાજી છીએ માણાના પેટના તાવ કાંઈ છે જ નહીં આપણું ભાઈ. હા, લહેર કરો, આનંદ કરો. એટલે સુદામાએ ફોન કર્યો. સુદામાએ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું પોગાડી દીધું ને કહેતોય નથી. એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને. તક હા, ભૂતકાળને ભૂલી જાઓ. સારું થઈ જાય એટલે ભૂતકાળને તરત ભૂલી જાઓ. ઓલો આમ કહેતો હતો ને હવે હાટું ન વાળું તો કહેજો તો પાછા હતા ને અહીંયા વૈયા જાઓ. એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને કે હવે તો ઘરના રથ ને બધું છે ઓળખરે તો હાલીને ઠળડાઈને આવ્યો એને કહેતા હવે છોકરાઓને મારા ગોરાણીમાને બધાને લઈને આવો. એટલે સુદામા ઘરના રથ લઈને ગયા. પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ જોઈને એ સુદામાને ભેટ્યા ને ગોરાણીને બધી જેમ પટરાણીઓ વચ્ચું ભગવાનનું એ ભેટ્યું. પછી સુદામા સિંહાસન ઉપર બેહાડ્યા સુદામાને કે હવે આમ જુઓ આમ બીજું બાયુને આશીર્વાદ દો. હવે સુદામાને પછી એ ખબર નહોતી ના રોકાણા પણ ક્યાંય મૂળ મેલમાં તો ન ગયા હોય કે આના મેલમાં કેટલા બેઠા. એટલે એમ કે થોડીક બે ત્રણ બાઈ હોય છે તો આશીર્વાદ દીધું. પહેલી આવે એને કીધું આયુષ્માન ભવા, બીજીને કીધું અખંડ સૌભાગ્યવતી ભવા, બીજી આવે એને કીધું પુત્રવાન ભવા. પણ વાહ લાઈન કૃષ્ણના ઘેરે તો ક્યાંય. પછી તો સુદામાએ બોલવાનું બંધ કર્યું. એમ કરો ભવા ભવા ભવા. પછી તો ભવા બંધ થઈ ગયો ખાલી આમ. પછી તો હાથે દુખી ગયો પછી માથું. સુદામાને કૃષ્ણએ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો. મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો? એ કે પહેલું આવ્યો અને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન, આયુષ્માન ભવહન, અખંડ સૌભાગ્યવતી ભવહન. બીજું આવે ને ખાલી ભવહન. અત્યારે ખાલી માથું જલાવા એટલે ઓલ્યું અણ માને ક્યું માને કેવું છે ને મારે બધું બાયું હરી ગયું. એટલે તું મારા ઘરમાં આવજો તો દિવાળી ન મારતો. પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને? કે હા.